નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપ જાણો છો કે હોટ ટોપિક કાર્યક્રમ હોય એટલે અલગ અલગ મુદ્દા અને અલગ અલગ વિષય ઉપર આ કાર્યક્રમમાં મહત્વની ચર્ચા કરવામાં આવતી હોય છે। આજે ચર્ચામાં એવું છે કે મોબાઈલ જીવલેણ સાબિત થઈ રહ્યો છે। જીવલેણ એટલા માટે કારણ કે એક સુરતનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો। જાણીને કદાચ દર્શક મિત્રો આપને નવાઈ લાગશે, પરંતુ આ ખરેખર સત્ય હકીકત જોવા મળી રહી છે। કિસ્સો કાલનો છે, રવિવારનો, પરંતુ જે પ્રમાણે આ ઘટના સામે આવી, સૌ લોકો અસમંજસમાં મૂકી ગયા, સાથે સુરત શહેરમાં પણ ચકચાર મચી ગઈ, કારણ કે એક યુવતીએ ગૂગલને જીવતો માણસ સમજી લીધો અને એના કારણે એને આપઘાત કરી લીધો। ગૂગલને જીવતો માણસ ગણીને છોકરીએ આપઘાત કરતા સમગ્ર સુરત શહેરમાં ચકચારનો માહોલ જોવા મળ્યો। એટલે આ ઘટના ઉપરથી કહી શકાય કે અત્યારે સોશિયલ મીડિયાનું વળગણ તો છે જ, પરંતુ ચલણ એટલી હદે વધી ગયું છે કે ન પૂછો વાત। દાખલા તરીકે, ઉદાહરણ તરીકે જો વાત કરવામાં આવે, મોબાઈલનું ચાર્જિંગ પૂરું થઈ જાય તો પણ ક્યાંક ને ક્યાંક અસમંજસનો માહોલ જોવા મળતો હોય છે। સાથે રિચાર્જ પૂરું થઈ ગયું તો પણ ડિપ્રેશનનો સામનો લોકો કરતા હોય છે। સાથે સાથે જો વાત કરવામાં આવે, ઇન્ટરનેટની સ્પીડ ઓછી થઈ ગઈ તો પણ ક્યાંક ને ક્યાંક ગુસ્સો જોવા મળી રહ્યો છે। વિડીયો માનો કે યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુકમાં માનો કે વિડીયો જોતા જોતા વિડીયો ક્યાંક ને ક્યાંક અટકી જાય છે તો ફોન ફેંકી દેવાની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। સાથે જ રિચાર્જ પૂરું થઈ ગયું, રિચાર્જ કેમ નથી થતું, બેટરી કેમ ઓછી થઈ ગઈ, મોબાઈલ કેમ મને નથી મળી રહ્યો, એના કારણે ડિપ્રેશનનો સામનો લોકો ક્યાંક કરી રહ્યા છે। અને એમાં ખાસ કરીને બાળકોનો સમાવેશ તો સૌથી મહત્વનો થઈ જાય છે અને એના જ મુદ્દે આજે ચર્ચા કરવી છે। અને ચર્ચા કરવા માટે ડૉક્ટર સ્નેહલ વકીલના જોડાયા છે, ઇન્ટરનેશનલ સાયબર લોયર। આપનું સ્વાગત છે। અને એ જ ચર્ચા કરવા માટે ડૉક્ટર સ્નેહલ વકીલના જોડાયા છે, ઇન્ટરનેશનલ સાયબર લોયર। આપનું સ્વાગત છે। સાથે જ ડૉક્ટર સપના ભટ્ટ કે જેઓ સાયકોલોજીસ્ટ છે, આપનું પણ સ્વાગત છે। ડૉક્ટર સ્નેહલ, જે પ્રમાણે આ ઘટના સામે આવી છે, એ ઘટનામાં મેં ઇન્ટ્રોડક્શનમાં કહ્યું એ પ્રમાણે કે સુરતમાં ગૂગલને જીવતો માણસ ગણીને આ વિશાખા રાણા નામની છોકરીએ આપઘાત કરી લીધો। ઇન્ટ્રોડક્શનમાં જણાવ્યું એ પ્રમાણે સોશિયલ મીડિયાનું વળગણ વધી રહ્યું છે, ચલણ પણ એટલી હદે વધી રહ્યું છે। અત્યારે કેવું થઈ ગયું છે, મોબાઈલનું રિચાર્જ પૂરું થઈ જાય તો ઇન્સ્ટન્ટ રિચાર્જ કેમ ના થઈ જાય? મોબાઈલમાં માનો કે યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે પછી ફેસબુક હોય, એમાં વિડીયો જ્યારે જોતા હોય ત્યારે વિડીયો ક્યાંક ને ક્યાંક અટકી જાય છે તો ફોન ફેંકી દેવાની ઘટનામાં પણ નોંધપાત્ર વધારો। આવું કેમ થઈ રહ્યું છે? આટલું વળગણ શા માટે? શું માનો છો તમે? વેલ સર, અત્યારે આપણે બધા જ કશે ને કશે ગેજેટ્સ ઉપર એટલા બધા ડિપેન્ડન્ટ થઈ ગયા છે કે આપણું જે બ્રેઇન છે તે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એ ગેજેટના વર્કિંગની સાથે જ ફંક્શન કરે છે। એટલે ઇન કેસ ધેર ઇઝ સમ ઓર અધર પ્રોબ્લેમ ઇન ધ ગેજેટ, તો આપણું બ્રેઇન પર એ જ રીતના રિએક્ટ કરે છે। અત્યારે અગર આપણે જે વાત કરીએ, રિસેન્ટ જે તમે ઇન્સિડન્ટ કીધો, ઇટ ઇઝ લાઈક આપણે એમ કહી શકીએ કે વોર્નિંગ સાઇન થઈ ગઈ, કારણ કે અત્યારે આ એટલું બધું એક્સટેન્સિવ ડિપેન્ડન્ટ ઓન ગૂગલ, અને એના સિવાય અત્યારે અગર તમે ઇન્ટરનેટની વાત કરો છો કે કોઈ બી એવા અલગ અલગ ટાઈપના ગેજેટ્સની વાત કરો છો, મોસ્ટ પ્રોબેબલી આફ્ટર ધ ઇન્વેન્શન એન્ડ ઇન્ટ્રોડક્શન ઓફ એઆઈ, આ બધા ઇન્ટરેક્ટિવ ગેજેટ્સ જે છે તે આપણે બધા યુઝ કરીએ છીએ। અને કશે ને કશે આપણે એમ કહી શકીએ કે જે પણ ચાઇલ્ડ છે કે કદાચ કોઈ એવું વ્યક્તિ છે કે જે ફૂલ ડિપેન્ડન્ટ છે ગેજેટ ઉપર, તો કશે કે જેમ આપણે આપણા કોઈ ટોયઝની સાથે ઇન્ટરેક્ટ કરીએ છીએ, તેવી રીતના હવે તો આપણું જે ગેજેટ છે જે એકચ્યુઅલી સ્માર્ટ છે, જે તમારા ઇન્ટરેક્શનની સામે પ્રતિક્રિયા આપશે, અને ખાલી ઇન્ટરેક્શનની સામે પ્રતિક્રિયા જ નહીં આપશે, પરંતુ તેની પાસે એનું પોતાનું એક સ્માર્ટ બ્રેઇન છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, અને એના બેઝિસ ઉપર ઘણા બધા લોકો ડિપેન્ડન્ટ છે કે જેમનું રેવન્યુ જનરેશન માટેની જે પ્રોફાઇલ છે તે તમે છો। એટલે આ ઇટ ઇઝ અ વેરી ડેન્જરસ સિનેરિયો, અને જેમાં કશે ને કશે આપણે ખૂબ જ કોન્શિયસ થઈને ઇન્ટરનેટનું જે યુઝ છે તે કરવું જોઈએ, અને ખૂબ જ એક્ટિવલી આપણે એમ કહીએ કે ખૂબ જ દરકારપૂર્વક આપણે ઇન્ટરનેટનું જે યુઝ છે અને ગેજેટનું જે યુઝ છે તે કરવું જોઈએ। જી સર। સપનાબેન, સતત મોબાઈલના વળગણને કારણે, સતત મોબાઈલના ચલણને કારણે, મોબાઈલ વધુ પડતો જોવાને કારણે
કેટલાક લોકો મનોરોગીનો શિકાર ક્યાંક ને ક્યાંક બની રહ્યા છે. આના પાછળ જવાબદાર અને મહત્વપૂર્ણ કારણો આપ એક સાયકોલોજિસ્ટ તરીકે કયા જોઈ રહ્યા છો? આની પાછળના જવાબદાર કારણો આપણે સૌથી પહેલા જે કહીએ ને કે જ્યાંથી મોબાઈલ આવ્યો કે મોબાઈલ મળ્યો કે જે રિસોર્સ કે સોર્સ છે મોબાઈલ આપણો. કેમ કે આપણે જોઈએ ને તો જરૂર નથી કે દરેકે દરેક એજના જે તે બાળકો છે કે વ્યક્તિઓ છે એને એની જે કહીએ ને રિક્વાયરમેન્ટ કે જરૂર પ્રમાણે મોબાઈલ એને મળી રહ્યો છે. મોબાઈલ કોઈ પણ વ્યક્તિને છે ને તમે હમણાં આ ટ્રેન્ડ તો બધા જ જોયો છે કે કામ કરતા સામાન્યમાં સામાન્ય માણસ હોય કે શાકભાજી વાળા હોય કે નાના બાળકો હોય કે ટીનેજર્સ હોય કે કોલેજિયન હોય કે પછી મોટા હોય, દરેકનો પોતાનો એક મોબાઈલ ગેજેટ સ્પેશિયલી, અને એમાં બી હવે સાદા મોબાઈલ તો ચાલતા જ નથી, સ્માર્ટફોન જોઈએ, બધા ફંક્શન્સ હોવા જોઈએ, એમાં ઇન્સ્ટા હોવું જોઈએ, એમાં ફેસબુક હોવું જોઈએ અને વોટ્સએપ હોવું જોઈએ ને એવા ઇન્સ્ટ્રુમેન્ટ એટલો બધો જરૂરી બની ગયો છે ને કે આપણે સર્વે કરવા બેસીશું ને કે જે લોકો પાસે બે ટાઈમનો ખાવા રોજની વ્યવસ્થા પણ નથી ને એ લોકો પાસે પણ સ્માર્ટફોન હોવા બહુ જરૂરી થઈ ગયા છે. જરૂરી છે એ હાથમાં આવી ગયું છે. હવે એના માટે જવાબદાર આપણે કદાચ જે પેરેન્ટ છે એમને પણ ગણી શકીએ કે જે આપણી સોસાયટી છે કે ના તારી પાસે મોબાઈલ નથી, મારી પાસે મોબાઈલ છે, તારી પાસે સ્માર્ટફોન નથી, મારી પાસે સ્માર્ટફોન છે. એટલે એટલા બધા કારણો એની માટે જવાબદાર થઈ ગયા છે ને કે મોબાઈલ તો માણસ ચાલી જ નથી શકતો, જીવી નથી શકતો, હલી નથી શકતો. અને જો મોબાઈલમાં જરાક બી જેમ કહે ને કે કાં તો બેટરી ડાઉન, જેમ સર વાત કરી રહ્યા છે, કે કાં તો રિચાર્જ નથી, તો લાઈફ એન્ડ જ થઈ જાય છે, એટલે ત્યાં પતી જાય છે. એના પછી માણસ એક ડગલો બી નથી ચાલી શકતો કે 2 મિનિટ બી નથી ચાલી શકતો. અને કદાચ આપણે બહુ હસવાની રીતે વાત કરીએ ને તો માણસ શ્વાસ બી નથી લઈ શકતો. સવારમાં ઉઠતાની સાથે કે રાત્રે સુતા સુધી મોબાઈલ જો આસપાસ નહીં હોય તો માણસને એવું લાગે છે કે ખબર નહીં શું થઈ ગયું છે. તો માનસિક રીતે તો બહુ જ ખરાબ અસર દરેક એજ ગ્રુપના લોકોને અલગ અલગ રીતની થઈ મોબાઈલ યુઝના કારણે. સ્નેહલભાઈ, ખાસ કરીને આ ગૂગલનો જે પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થઈ ગયો છે, કારણ કે આ છોકરીએ ગૂગલને જીવતો માણસ ગણી લીધો અને એને જ કારણે આપઘાતનું આ ચકચારી જ્યારે પગલું ભર્યું હોય, આવું કઈ રીતે શક્ય બને? આ શું આખી પ્રોસિજર એની શું હોય છે? ગૂગલે આવું અને કઈ રીતનું આખું? સર, હવે એક્ઝેક્ટલી પ્રક્રિયા જે એમાં તમે જે અત્યારે ઇન્સિડન્ટ કીધો તેમાં થોડું કદાચ ઇન્વેસ્ટિગેશન થાય પછી આપણે થોડી ક્લેરિટી મળશે. બટ અત્યારે જે ગૂગલની આપણે તો ગૂગલ અત્યારે એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં આપણે બધા જ એની પર ડિપેન્ડન્ટ છે એઝ અ સર્ચ એન્જિન. કદાચ ગૂગલ સર્ચ એન્જિન કરતા ઘણું મોટો રોલ જે છે તે પ્રેક્ટિકલી આપણા બધાના લાઈફમાં અત્યારે હોય છે. વેલ, તમે એક એન્ડ્રોઈડ યુઝર હો કે iOS યુઝર હો, કશે ને કશે તમારું જીમેલ જે છે, ગૂગલ જે છે તે પ્રેક્ટિકલી કનેક્ટેડ હોય છે તમારી પ્રોફાઇલની સાથે. અગર તમે એમાં એન્ડ્રોઈડ યુઝર તો તમારું જે પણ મોબાઈલ છે તે વિધાઉટ યોર ગૂગલ અકાઉન્ટ એ ખુલતું જ નથી. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ હેવ અ ગૂગલ અકાઉન્ટ ફોર અ એન્ડ્રોઈડ યુઝર. હવે એક ફેરી તમે ગૂગલ અકાઉન્ટ તમારા ફોન સાથે એને અટેચ કરી દો છો, પછી there are n number of things કે જે ગૂગલ એક્સેસ કરી શકે છે તમારું. ફોર એક્ઝામ્પલ, તમારી સર્ફિંગ હેબિટ્સ, ઇમેલ્સ, પછી એવી ઘણી બધી નાની મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. લાઈક તમારું જે મેપ હોય, તમારું ટ્રેકિંગ કરી શકે છે ગૂગલ. તમારા મેપના દ્વારા તમે ક્યાં ગયા છો, તમારી ડિટેલ ઇન્ફોર્મેશન ગૂગલને મળી જશે. તમારા ફોટોઝ, તમારા વિડીયોઝ, નોટ ઓનલી ધીસ બટ ઇવન યોર યુટ્યુબ હિસ્ટ્રી, તમે શું જોવ છો, એ બધી જ વસ્તુ, એવરીથિંગ ઇઝ ટોટલી ડિપેન્ડન્ટ ઓન ગૂગલ. અને આ બધાની સાથે ગૂગલ જે છે તે અગર તમે એની પ્રિવસી પોલિસી વાંચશો તો એમાં આપણે ખ્યાલ આવશે કે ગૂગલ આ બધી ઇન્ફોર્મેશન લે છે. આ સિવાય ઇવન તમારું જે માઇક્રોફોન છે તેનો પણ એક્સેસ ગૂગલ લેતો હોય છે. અને આના બેઝિસ ઉપર તમારી જે પ્રોફાઇલિંગ છે તે કરવામાં આવતી હોય છે. એન્ડ ઓન ધ બેઝિસ ઓફ યોર પ્રોફાઇલિંગ તમને એડવર્ટાઇઝમેન્ટ જે છે તે તમારા સ્ક્રીન ઉપર આપવામાં આવે છે, ક્યાં તો તમને અલગ અલગ ફોર્મમાં જે ફોન્સ આવતા હોય છે કસ્ટમર કેરમાંથી. તો જે એડવર્ટાઇઝિંગ કોલ્સ છે એ બધું ટોટલી ડિપેન્ડન્ટ છે એટલી બધી વસ્તુઓ ઉપર કે જેનો બેઝ છે ગૂગલ.
સો ગૂગલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અત્યારે આ જે એક ટ્રેજિક ઇન્સિડન્ટ થયું છે તે થોડોક ટાઈમ રહીને જ્યારે વ્યવસ્થિત આપણે એમાં એકચ્યુઅલ સિનેરિયો શું થયો હતો તેનું ઇન્વેસ્ટિગેશન થઈ જશે પછી આપણે કંઈક કહી શકશું. બટ અત્યારે ગૂગલ ઇઝ લાઈક એન લાઈવ પર્સન જે તમારી સાથે ફરે છે, તમને A to Z તમારી હરેક વસ્તુને મોનિટર કરે છે અને તમારું પ્રોફાઇલિંગ કરે છે. સો ઘણો મોટો રોલ તમારી લાઈફમાં. જી. મોબાઈલની લતના કારણે બાળકો ક્યાંક ને ક્યાંક ડિપ્રેશનનો સામનો કરી રહ્યા છે. તમે જુઓ, નાના બાળકની વાત હોય કે પછી મોટા લોકોની વાત હોય, નાના બાળકની હું તમને જો વાત કરું તો માનો કે જમવાનો ટાઈમ થયો હોય અને એમ કે જમવાનું થઈ ગયું છે તો બાળક પહેલાં એમ કહેશે કે મારે મોબાઈલ જોઈએ, એટલે હું મોબાઈલ જોતાં જોતાં હું જમવાનું જમીશ, એટલે કે આરોગીશ. વિધાઉટ મોબાઈલ એ લોકો જમતા નથી. આ એક અત્યારે ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે, વળગણ પણ છે ને ચલણ પણ છે. ખાસ કરીને વાલીઓમાં પણ ક્યાંક ને ક્યાંક આના ઉપર જાગૃતતા તો થોડી ઘણી આવી છે, અમુકની નથી આવી, પરંતુ ડિપ્રેશનનો સામનો કરી રહ્યા છે. આવું જ્યારે થતું હોય ત્યારે સાયકોલોજીકલ આ ડિપ્રેશનને હળવું કરવું હોય, ઓછું કરવું હોય તો કઈ રીતે કરી શકાય? સૌથી પહેલા એમાં શું થાય કે જે આપણે એક ટેવ પડી છે ને કે ટેવ પાડી છે. સૌથી પહેલા તો બાળકને કદાચ જે આપણે 1 વર્ષના કે 6 મહિના કે 1.5 વર્ષના બાળકને જોઈશું તો એને કદાચ એટલું મોબાઈલ જો ગેજેટ જો એમના હાથમાં ના આવ્યું હોય કે એમને જોયું ના હોય તો એમને ખબર નહીં હોય કે આ વસ્તુ છે. તો જે ટેવ પાડી છે ને એ ટેવ હવે છોડાવવી પહેલા જરૂરી થાય. અને એ ટેવ છોડાવવા માટેનો જે પાછળ જે મહેનત કરવી પડે ને એ કદાચ પેરેન્ટને જ કરવી પડે. કેમ કે એમના માટે સૌથી ઈઝી વસ્તુ હતી કે નથી ખાતો તો મોબાઈલ આપ્યું એટલે ફટાફટ કોડિયા આપી દીધા, શું ખાધું એને ખબર નથી. મોટા વ્યક્તિઓની વાત કરીએ તો એ પણ મોબાઈલમાં હોય છે, મેજરલી શું ખાય છે ખબર નથી હોતી, પણ મોબાઈલની સાથે થઈ ગયું તો કામ ઈઝી થઈ ગયું હતું. હવે કામ અઘરું થશે કેમ કે એક તો ટેવ છોડાવવી પડશે, એટલે એમની સાથે વાતો કરો ફૂડ વિશેની કે બીજી દુનિયાભરની, કાં તો એમની વાતો સાંભળો, જેમ નાના છોકરાઓની વાત કરી. અને એટલો ટાઈમ છે કોની પાસે? જો પેરેન્ટ એટલો ટાઈમ કાઢવા માટે તૈયાર હોય કે મધર તૈયાર હોય કે ફાધર તૈયાર હોય તો પહેલા તો આજે કહીએ ને કે એક ટેવ પડી ગઈ છે એટલે હવે એ ટેવમાંથી પહેલા બહાર નીકળવું પડે, એ ટેવ છોડાવીએ તો સારું રહે. પણ એમાં શું થાય છે કે જે પ્રયત્ન કરે છે ને એ બી શોર્ટમાં થાકી જાય છે. 2-4 દિવસ ટ્રાય કરશે અને પછી કહેશે ના 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 એ તો ખાતો જ નથી, પકડાવો ફોન અને જલ્દી જલ્દી ખાઈ લે તો મારું કામ બી પતી જાય, એનું કામ બી પતી જાય અને વી આર ફ્રી. નાઉ વી આર ફ્રી ફોર વોટ? વી આર ફ્રી કે હવે અમે અમારું મોબાઈલ પોતપોતાની રીતે જોઈ શકીએ કે ભાઈ કેટલા ફ્રેન્ડ છે, કોની સાથે વાત કરવી છે, વોટ્સએપમાં કોને જવાબ આપવું છે. અને એ બધું કરતા 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 વ્યક્તિઓ એટલા બધા એકલા થઈ ગયા છે ને કે આ બધી રોજ આવા મેસેજો જોતા જ હોય છે કે વ્યક્તિઓ પહેલા લોકોને મળતા, વાતચીત કરતા, એટલીસ્ટ સમજો ફોન હતો તો ફોન પર એકબીજાની ખબર પૂછતા, હવે વોટ્સએપ પર પૂછી લે છે, જાણી લે છે કે કોણ ક્યાં ફરવા ગયું, કોને ક્યાં દુઃખ છે, કોના ત્યાં કોની ડેથ થઈ છે. અને એ બધું એ લોકો ઇમોજી થ્રુ કે મેસેજ થ્રુ બધું જ કરી લેતા હોય છે. એટલે સોશિયલ લાઈફ કદાચ થોડી ઓછી થઈ ગઈ છે. અને માણસ જે છે, હ્યુમન બીંગ્સ આર સોશિયલ બીંગ્સ, વી આર સોશિયલ એનિમલ. આપણને લોકોની જરૂર આમ નહીં તો આમ પડવાની છે. તો આપણે રૂબરૂ મળતા હતા તેના બદલે હવે આપણે ફોન પર મળીએ છીએ, એ બી મેસેજ થ્રુ મળીએ છીએ, એ બી જે કહીએ ને કે ઇમોજીસ કે જસ્ટ એ કોઈ એવો આપી દે એના થ્રુ મળીએ છીએ. તો પછી શું થવાનું કે જ્યારે વ્યક્તિ સાથે કોઈ નહીં હોય તો એ ડિપ્રેશનમાં જવાનું જ છે. કારણ કે પોતાના મનની વાત કરવા માટે જ્યારે કોઈ સામે ના હોય તો વ્યક્તિ નોર્મલ વ્યક્તિ પણ જ્યારે કોઈ વાતમાં દુઃખી હોય કે એને કોઈ વસ્તુ હેરાન કરતી હોય કે ક્યાંક અટકી ગયું હોય તો એને કોઈક ને કોઈક જોઈએ જેની સાથે વાત કરી શકે અને જે એની વાતને સમજે અને એને સમજી શકે. હવે એટલો ટાઈમ કોઈ આપી શકતો હોય તો વ્યક્તિને આ ડિપ્રેશન જેવું વર્ડ કોઈ પણ વ્યક્તિને લાગુ જ નહીં પડે. પણ લોકો પાસે સમય નથી. તો જે તમે કહો છો ને વાત સાચી છે કે એવરી 3rd 4th પર્સન જોઈએ ને તો એની માટે ડિપ્રેશન બહુ સામાન્ય વર્ડ થઈ ગયો છે. અને એ એકચ્યુઅલમાં એ લોકો ડિપ્રેશનના શિકાર થાય છે અને એ લોકોને સિમ્પટમ્સ પણ દેખાય છે કેમ કે એમની આસપાસ કોઈ નથી, એમનું કોઈ નથી. તો એ કહે ને કે એક દુઃખ વ્યક્તિઓ ના હોવા, સેપરેશન એન્ઝાયટી વિથ પીપલ, અને ક્લોઝ આપણી વ્યક્તિની પાસે કોઈ ક્લોઝ વન છે જ નહીં જે એને સાંભળે સમજે, તો એ ડિપ્રેશનના શિકાર બનતા આપણે નાના જોઈએ કે ટીનેજર્સ જોઈએ કે યંગસ્ટર્સ કે કપલ્સ ઓર ફેમિલી ઓર આમાં મેલ ફિમેલ બધા જ આવી ગયા. કોઈ એવું બાકી નથી રહેતું કે જેને આ નીડ નથી અને નીડ ફૂલફિલ નથી થતી, તો એ લોકો ડિપ્રેશનના શિકાર બની જ રહ્યા છે અને બનતા જ હોય છે. અને એને રોકવા માટે ઓબ્વિયસલી વાત છે, જે આપણે કહીએ કે ઓબ્વિયસ વસ્તુ છે કે એકબીજાને સાથે રહેવું. પણ હા, હવે એ ડેફિનેશન બી કેવી છે કે એક વ્યક્તિ આ સાઈડ એક ચેર પર છે, બીજો બીજી ચેર પર છે, બંને જોડે છે પણ બંને પોતપોતાના મોબાઈલમાં બિઝી છે.
એટલે આ ઇન્સ્ટ્રુમેન્ટ આ ગેજેટને સાઈડ પર મૂકી અને એકબીજા સાથે ખરેખર સ્માઇલ શેર કે વાતચીત શેર કે દિવસ કેવો રહ્યો કે કઈ કન્સર્ન પ્રોબ્લેમ તો નથી. આઈ એમ શ્યોર કે આપણે એકબીજાના ફેસ જોઈને સમજી જઈએ છીએ કે કંઈક છે, પણ એ કંઈક શું છે એ જાણવા સમજવા અને સમજાવવા કે એને સજેસ્ટ કંઈ કરવા માટે આપણે સમય આપવો પડશે, તો કદાચ આ ડિપ્રેશન વાળી વસ્તુમાંથી વ્યક્તિઓ આરામથી બહાર આવી શકશે. પરંતુ અહીંયા મહત્વની બાબત સ્નેહલભાઈ એ પણ છે, તમે આગળ પોપઅપની વાત કરી. હવે કેવું છે કે માનો કે નાના છોકરાઓ અત્યારે ફોનનું વળગણને ચલણ વધી રહ્યું છે, ત્યારે નાના બાળકો જ્યારે વાપરતા હોય છે ત્યારે અત્યારે કેવું થઈ ગયું છે કે ચેટિંગનો જે આખો ઓપ્શન હોય છે એમાં ક્યાંક ભૂલથી ક્લિક થઈ જતું હોય છે, સાથે સાથે પ્રાઇવસીમાં પણ ક્યાંક ને ક્યાંક ભૂલથી ઓફની જગ્યાએ ઓન થઈ જતું હોય છે. ખાસ દર્શક મિત્રોને આપ એ સમજાવો અને એ જણાવો કે નાના બાળકો માટે મોબાઈલ એટલે એન્ડ્રોઈડ ફોન હોય કે માનો કે આઈફોન હોય, એમાં બાળકો માટે પ્રાઇવસી ઓપ્શન કઈ રીતનો છે અને કઈ રીતે સેટિંગમાં જવું અને કઈ રીતે આખું સેટ કરવું જેથી કરીને વધુ પડતા પોપઅપ ના આવે ને કાંઈ અઘટિત ઘટના ના બની શકે આના થ્રુ. જી સર, આમાં સૌથી પહેલા તો હું કહીશ કે અત્યારે આપણે જે એજમાં રહીએ છીએ તેને એજ ઓફ ઇન્ટેન્ટ કહેવાય છે. વેલ, એજ ઓફ ઇન્ટેન્ટ એટલે કે જેમાં સ્માર્ટેસ્ટ ઓફ ધ સ્માર્ટેસ્ટ ચેટબોટ્સ હોય, વર્ચ્યુઅલ એજન્ટ્સ હોય કે જે બેક્ડ હોય, પાવર્ડ હોય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી, અને તેમની પાસે જે પણ યુઝર હોય તેની પાછલી આખી હિસ્ટ્રીનો ડેટા હોય. તો અને તે પોતાનું ઇન્ટરેક્શન જે છે તે યુઝર સાથે અલગ અલગ ફોર્મમાં કરી શકતું હોય. તો આ એક જે એજ છે તેમાં આપણે અત્યારે ઓલરેડી આવી ગયા છે, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લઈને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વર્ચ્યુઅલ એજન્ટ છે જેની સાથે આપણે અત્યારે ઓલરેડી કનેક્ટેડ છે. જે તમે અત્યારે વાત કરી હતી આના માટે પ્રેક્ટિકલી અબાઉટ ધ ફોન્સ અને પોપઅપ્સની, તો અત્યારે સિચ્યુએશન સર એવી છે કે આપણો જે ફોન છે તેમાં એટલા બધા એપ્લિકેશન્સ હોય છે. સૌ પ્રથમ તો જે પણ ચાઇલ્ડ હોય તેને ક્યાં તો એમના મધરનો ક્યાં તો એમના ફાધરનો ફોન જે છે તે પકડાવી દેવામાં આવે છે. એ જે કિડ છે તે જે હોય તે એમના પેરેન્ટ્સના ફોન ઉપર જ કરતું હોય છે. ઘણી બધી ફેરી એવા એટલા બધા હોરિબલ ઇન્સિડન્ટ થયા છે કે જેમાં અલગ અલગ ટાઈપના જે પોપઅપ છે તે આવતા હોય છે સ્ક્રીન ઉપર, અને કોઈ કિડ બેફામ રીતના રમતા રમતા કદાચ એની પર ક્લિક કરી દે છે, તો ક્યાં તો કોઈક અલગ ફોર્મના જે ડેવલપર્સ છે તે તમારા ડેટાને એક્સેસ તમારો લઈ લે છે, તમારો ફોન કોમ્પ્રોમાઇઝ કરી દે છે, ક્યાં તો કશે ને કશે કોઈ એવી સિનેરીઓ થઈ જાય છે કે જેમાં થર્ડ પાર્ટી એપ દ્વારા તમારા ઓટીપી જે છે તેનો એક્સેસ લેવામાં આવે છે, અને પછી કંઈક ને કંઈક રીતનું ઇનપુટ્સ આપવામાં આવે છે કે જેનાથી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમને હ્યુજ લોસીસ ફેસ કરવા પડતા હોય છે. વેલ, આ બધી વસ્તુ માટે એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે બી તમે કિડ્સને આપો ફોન, તો તેનામાં જ્યારે બી તમારું ફોન આ જે ટીપ છે ને, આ એક બહુ યુઝફુલ ટીપ રહેશે, કારણ કે કદાચ અત્યાર લગી કોઈ બીજા પ્લેટફોર્મ પર મેં આ ટીપ નથી આપી. ઇટ ઇઝ સમથિંગ લાઈક કે જ્યારે બી તમે કોઈ કિડને તમારો ફોન આપો, મેક શ્યોર આપણા ફોન જે છે તેમાં એકચ્યુઅલી અલગ અલગ ટાઈપના મોડ્સ આવે છે, પ્રોફાઇલ્સ આવે છે. એટલે એક પ્રોફાઇલ હોય છે જે તમારી પ્રોફાઇલ હોય છે, અને પછી તમે એને એડ યુઝર કે એડ પ્રોફાઇલ સેટિંગમાં જઈને કરીને એક ગેસ્ટ પ્રોફાઇલ જે છે તેને બનાવી શકો છો. જેવા તમે એ કિડને તમારો ફોન આપશો, ગેજેટ આપશો, તો ગેસ્ટ મોડમાં કાં તો એક ડિફરન્ટ પ્રોફાઇલમાં જઈને તમે એમને ફોન આપશો, તો તમારા જેટલા પણ ડેટા છે, તમારી જે બી એપ્લિકેશન છે તેનો એક્સેસ તે કિડ નહીં લઈ શકશે, અને જે વસ્તુનું એક્સેસ તમને આપવું છે એ ગેસ્ટ મોડમાં કાં તો એ ડિફરન્ટ પ્રોફાઇલ મોડમાં કિડને પ્રેક્ટિકલી આ એન્ડ્રોઈડ અને iOS બંનેમાં અવેલેબલ છે. તો એના બેઝિસ ઉપર તમે પ્રોફાઇલનો જે મોડ છે તે ચેન્જ કરીને તમારા કિડ્સના હિસાબથી પેરેન્શિયલ કંટ્રોલ જે છે તે કરીને તમારું ગેજેટ તમારા કિડને અગર તમે આપવા માંગતા હો તો આટલી સેફટી કરીને આપજો. ધેટ વુડ બી અ વેરી મચ, આપણે એમ કહી શકીએ કે બેટર ઓપ્શન, કે જેનાથી તમે બહુ મોટા કોઈક એવી ખરાબ સિચ્યુએશનમાંથી બચી જશો. જી સર. સુરતમાં જે પ્રમાણે ગૂગલને જીવતો માણસ સમજીને જ્યારે આપઘાત કરી લીધો હોય આ યુવતીએ, ત્યારે ખાસ વાત મારે એ સમજવી છે કે આ જે યુવતી છે
એનો મનોભાર શું, આની મનોવ્યથા શું હોઈ શકે, આનો મનોભાર કઈ રીતનો હશે, એનામાં મગજમાં એવી કઈ વૃત્તિ પેદા થઈ હશે, ઉદ્ભવી હશે, જેના કારણે આ યુવતીએ આવું પગલું ભર્યું? આપણને રિયલ રીઝન ને એ કદાચ જે કહીએ છે ને કે બધી જે કેસ સ્ટડી પૂરી થાય કે એના ફેમિલી થ્રુ કે એના પેરેન્ટ્સ થ્રુ વધારે ડિટેલ્સ લઈને જાણી શકાય. બટ એક વસ્તુ તો ચોક્કસ કહી શકાય કે આ જે વ્યક્તિ છે, આ જે યુવતી હતી, એ કદાચ બહુ જ વધારે જે કહીએ ને કે ગૂગલ એની ઇન્ફોર્મેશન કે ગૂગલને સર્ચ કરવું કે ગૂગલના યુઝ કરવા પર ડિપેન્ડન્ટ વધારે હશે. હવે જેમ મેં પહેલા પણ કીધું કે કદાચ મારી પાસે કોઈ વ્યક્તિ છે જેની સાથે હું મારી વાત કરી શકું, શેર કરી શકું, જાણી શકું, પૂછી શકું, મારે કોઈ ઇન્ફોર્મેશન લેવી હોય તો કદાચ ફર્સ્ટ હેન્ડ પર હું એ વ્યક્તિ સાથે વાત કરીશ. મને કોઈ બી કન્સર્ન હશે, કોઈ બી ઇન્ફોર્મેશન, ધારો કે મને કોઈ મેડિસિનની ઇન્ફોર્મેશન જોઈએ કે કોઈ કોલેજની ઇન્ફોર્મેશન જોઈએ કે કોઈ કોર્સની જોઈએ કે કોઈ બી પર્સનલ ઇન્ફોર્મેશન ઓર રિલેટેડ ટુ મારા હેલ્થ રિલેટેડ કે કોર્સ રિલેટેડ કે કરિયર રિલેટેડ, જો કદાચ હું કોઈકને વ્યક્તિને કાં તો સૌથી પહેલા મારા ફેમિલીના લોકોને પૂછવાનો પ્રયત્ન કરીશ અને પછી એક સ્ટેપ આગળ વધીને બીજા કયા રિસોર્સિસ છે કે આપણે ક્યાં એના જે તે સેન્ટર્સ છે કે જે લાઇબ્રેરીમાં બુક્સ છે કે અને પછી ગૂગલ પણ આવે છે. બટ ધ થિંગ ઇઝ દેટ કે હવે આપણે જોઈ રહ્યા છે ને કે આજકાલ લોકોને એક ટર્મ પેલી આવી ગઈ છે, ગૂગલ ડિમેન્શિયા સોર્ટ ઓફ, કે એટલું બધું થઈ ગયું છે ને કે ગૂગલ તમને કઈ કન્સર્ન હશે ને, વ્યક્તિ તરત જ ગૂગલ સર્ચ કરશે, ગૂગલમાં શોધી લઈએ, મળી જશે. હવે જ્યારે ગૂગલમાં કંઈક બી વસ્તુ સર્ચ કરીએ છીએ ને, તો એટલા બધા ઓપ્શન્સ આવે છે કે વ્યક્તિ છે ને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ થી આગળ આઈ એમ શ્યોર કદાચ બહુ જ ડિટેલ્ડ કે ડીપ ઇન્ફોર્મેશન જોઈએ ને તો અધરવાઇઝ તો કોઈ કદાચ વધારે ડિટેલ સ્ટડી કરે, અધરવાઇઝ નોર્મલી કોઈ શું કરે કે સૌથી પહેલા શરૂઆતમાં જે ઇન્ફોર્મેશન આવી ગઈ હોય એ જ ઇન્ફોર્મેશન વેરીફાઈ કદાચ ના કરે કે આ સાચી છે કે બરાબર છે કે નથી, અને એ લઈને તરત જ જે કહે ને કે શોર્ટ વેમાં પ્રોબ્લેમ સોલ્વ કરવાનો ઇઝીએસ્ટ વે આપણને ઇઝી અપ્રોચ મળી જાય છે ને વ્યક્તિ તરત જ એના પર વિશ્વાસ કરી લે છે કે શોધી લે છે કે ના ના આ બરાબર છે. હવે જે ગૂગલને યુઝ કરવાની અમારી પાસે બી એટલા બધા કેસીસ આવે છે કે વ્યક્તિને છે ને કોઈ કદાચ સામે એક્સપર્ટ બેઠા હશે ને અને એની પાસે કોઈ કન્સર્ન રિલેટેડ એડવાઇસ લેતો હશે ને તો બી એના પર કદાચ એટલું ટ્રસ્ટ નહીં કરે અને હી ઓર શી વિલ સે કે એક મિનિટ હું જરા ગૂગલમાં સર્ચ કરી લો, કદાચ ગૂગલમાં સેમ ઇન્ફોર્મેશન આવે છે જે તમે આપો છો. તો ઘણી ઇન્ફોર્મેશન ગૂગલની યુઝફુલ છે, ના નહીં, પણ ઘણી ઇન્ફોર્મેશન એટલી બધી એવી હોય છે ને કે કદાચ એ બહુ મોટી રીતે બડાઈ ચડાઈને બતાવવામાં આવી હોય કે વી ડોન્ટ નો કે પર્પઝ શું છે. જેમ સર કહી રહ્યા છે કે જે મોબાઈલ આપણું એટલું બધું યુઝ એટલી આગળ સુધી જઈ ચૂક્યો હોય છે કે જે તે જે યુઝર્સ છે એમને જે એના જે કહી ને કે જે પ્રોગ્રામ એ કરતા હોય છે એમને આપણી પાસે પોપઅપ્સ કેમ આવે છે, કેમ કે આપણને એમને ખબર પડી જાય છે કે આપણને શું જોઈએ છે, આપણે શું સર્ચ કરી રહ્યા છે, આપણે શું માગી રહ્યા છે, આપણી શું ઈચ્છા છે, આપણું શું ઇન્ટરેસ્ટ છે, અને એના બેઝ પર એ પોપઅપ્સ આવતા હોય છે. તો જ્યારે ગૂગલને એ વસ્તુનો ખ્યાલ આવી જતું હોય છે અને વ્યક્તિ આટલું બધું એના પર ડિપેન્ડન્ટ હોય તો પછી જે મિસલીડ થવું કે મિસગાઈડ થવું બહુ ઇઝી બની જાય છે એના લીધે, આઈ થિંક. અને એટલા માટે જે તે વ્યક્તિ કદાચ એના પર એટલી ડિપેન્ડન્ટ હશે અને ગૂગલને પણ ખ્યાલ તો હશે જ કે ભાઈ દરેકે દરેક કદાચ ધારો કે હું 2 કલાકમાં એકવાર કોઈ વસ્તુ ગૂગલ કરતી હોય, કોઈ 10 કલાકમાં કરે, કોઈ 1 દિવસમાં એકવાર કરે અને કોઈ મિનિટે કરે. તો એ વસ્તુ પર એ વ્યક્તિની ડિપેન્ડન્સી એટલી બધી આવી ગઈ હોય કે એને કોઈ બીજા પર કોઈ ટ્રસ્ટ નહીં, અને ગૂગલે કયા કન્સર્નમાં એને શું ક્વેશ્ચન મૂક્યું હશે ને કયા સંદર્ભમાં ગૂગલે એને કીધું કે ભાઈ મરી જા, આઈ ગેસ એ જે આર્ટિકલમાં છે, અને પછી એ વ્યક્તિને એવું લાગ્યું કે ના ના આ એક લાઈવ હરતું ફરતું મારી સાથે રહેતું વ્યક્તિ, સાધન જે બી એને ગણતેસે છે અને એને જે કીધું એને એ મારે કરવાનું છે, અને એટલા એક્સ્ટ્રીમ પર વ્યક્તિ એ કરી પણ બેઠું હોય છે. સો એની ડિપેન્ડન્સી બહુ જ વધારે હશે, અને પ્લસ કદાચ એના આસપાસના લોકોને એ વિશે ખબર નહીં પડી હોય કે ખબર હશે તો એનું જે કહી ને કે ડી એડિક્શન માટેનું જે પ્રયત્ન છે નહીં કરવામાં આવ્યું હોય તો એ કેરલેસનેસ પણ બહુ મોટો ભાગ ભજવી ગઈ હશે આ સિચ્યુએશનમાં, કે કોઈને ખબર જ ના પડી કે એને આમાંથી બહાર કાઢવી બહુ જ જરૂરી છે. સ્નેહલભાઈ, તમે જુઓ કે જનરલી જો વાત કરવામાં આવે ને તો યુટ્યુબ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે પછી ગૂગલની જ કેમ વાત ના લઈ લો, ગૂગલમાં માનો કે કોઈ બી વસ્તુ માનો કે સર્ચ કરીએ પછી એ વસ્તુ તો આવી જાય છે, પરંતુ એ વસ્તુ જોતાં જોતાં અલગ અલગ એડ્સ ક્યાંક ને ક્યાંક આવતી હોય છે.
એ પૂર્ણ થયા પછી મોબાઈલમાં જ્યારે નેટ ચાલુ હોય છે ત્યારે ઉપર પોપઅપ મેસેજની સાથે સાથે ઘણી બધી એડ્સ આવતી હોય છે અને ભૂલથી એમાં ક્લિક થઈ જવાની ઘટના પણ જોવા મળતી હોય છે. એના કારણે સાયબર ક્રાઇમના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળતો હોય છે. આને અટકાવવા માટે, આનાથી બચવા માટે મહત્વના ઉપયોગો શું? વેલ સર, જે પોપઅપ્સ છે એ પ્રેક્ટિકલી ધે આર સ્ક્રિપ્ટ્સ. બેઝિકલી અલગ અલગ ટાઈપના સર્ચ એન્જિન હોય છે. ઘણી બધી ફેરી ગૂગલ જે છે તેવા અલગ અલગ બીજા થર્ડ પાર્ટી એપ્સ પણ હોય છે કે કોઈક ને કોઈક રીતના તેઓ પણ તમારા ફોનની અંદર એન્ટર થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ ધેર આર, અગર સમજો, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ઇફ યુ આર યુઝિંગ એન્ડ્રોઈડ ફોન, તો તમે કોઈ પણ એપ જે છે તે અગર તમે ડાઉનલોડ કરશો તો તમે એ એન્ડ્રોઈડના પ્લે સ્ટોરથી બિલકુલ તમને ડાઉનલોડ કરવી જોઈએ એપ્સ. સિમિલરલી અગર તમે એપલ હોય તો તમારી પાસે ફોન, તો પછી તમને એપલનો જે એપ સ્ટોર છે તેમાંથી તમને કોઈ પણ એપ્લિકેશન છે તે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવા જોઈએ. હવે ઘણી બધી ફ્રી તમને અલગ અલગ રીતના એન્ચાન્ટ કરવામાં આવે છે અને વાયા લિંક તમારી પાસે થર્ડ પાર્ટી એપ જે છે તે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરાવવામાં આવે છે. સિમિલરલી ઘણી બધી ફેરી 9 એપ્સ અને એવા અલગ અલગ પ્લેટફોર્મ્સ પણ અવેલેબલ હોય છે કે જેમાં અગર તમે એક્સેસ લેશો તો તમને કંઈક, ફોર એક્ઝામ્પલ અત્યારે તમારો એપલનો ફોન છે અને તમારી પાસે કોલ રેકોર્ડિંગ નું જે એપ છે તે નથી, જે એપલના સ્ટોરમાં અવેલેબલ નથી, તો પછી તમને કોઈક વ્યક્તિ એવું એન્ચાન્ટમેન્ટ આપે છે કે તમને એપલનું અગર તમને કોલ રેકોર્ડિંગ જોઈશે તો અહીંયાથી ફ્રીમાં મળી જશે અને એ લિંક મોકલશે અને એ લિંક દ્વારા એ થર્ડ પાર્ટી એપ તમારા, જ્યારે એ એપ તમારામાં ઇન્સ્ટોલ થાય છે, તમે ઓકે ઓકે કરો છો, ત્યારે તમારા જે પણ સેટિંગ્સ હોય છે, પ્રિવસી અને સેટિંગ્સ, તેની અંદર થર્ડ પાર્ટી એપ જે છે તે એક્સેપ્ટ કરતા સેટિંગમાં ફેરફાર થઈ જાય છે અને એની સાથે જ સર ફેરફાર થઈ જાય છે કુકીઝ અને પોપઅપ જે છે તેને એક્સેપ્ટ કરવા માટેના સેટિંગ્સનો. અને પછી તમારા સ્ક્રીનમાં અલગ અલગ ફોર્મમાં બધા પોપઅપ્સ જે છે તે એક સાથે આવવા માંડે છે અને કશે ને કશે તમારો ફોન અને તમે કોઈ થર્ડ જગા પર આવી જશો એ પોપઅપ્સ પર ક્લિક કરીને. જી સર. બિલકુલ. તો આવી ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે સતર્ક અને સાવધાન રહેવું જરૂરી બની ગયું છે. સ્નેહલભાઈ અને સપનાબેન, આપ જોડાયા, માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. દર્શક મિત્રો, આજના હોટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળ્યું છે એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.